કે DDCET નો તમને ખ્યાલ આવ્યો, તમે વિચારતા હતા કે મારે ડિગ્રી કરવું જ નથી, હું કોલેજ તરફથી જ પ્લેસમેન્ટ લઈ લઉં, તો પછી તમે DDCET ની તૈયારી કરવાનું કેમ વિચાર્યું? DDCET ની તૈયારીમાં એવું હતું કે એક ટાઈમ એવો આવે કે અમુક સારા માણસો તમારી લાઈફમાં આવે અને તમને સમજાવે કે ભાઈ તમે આ વસ્તુમાં જાઓ, તમારું પ્રોગ્રેસ સારું થશે. એમાંથી એક તમે પણ હતા અને બીજા એક ફેકલ્ટી પણ હતા, અમુક રિલેટિવ હતા, અમુક ફ્રેન્ડ્સ પણ એવા હતા જેમણે કીધું કે તું ભાઈ ડિગ્રી કરી લે, ડિગ્રીમાં ઓપોર્ચ્યુનિટી પછી તને આનાથી વધારે મળશે કેમ કે તું હોશિયાર છો અને તું તારું આને આ પ્રોગ્રેસ રાખીશ અને આને આ રીતના આગળ વધતો રહીશ તો તને આગળ બહુ ફાયદો થાય. ઓકે, તો મિત્રો ખાસ તમે આ વસ્તુનું ધ્યાન રાખો કે જો તમે ડિપ્લોમા કરી રહ્યા છો, સરસ વસ્તુ છે, ડિપ્લોમા પછી કદાચ તમને જોબ પણ મળી જાય છે, એનાથી પણ સારી વસ્તુ છે, પણ તમારે ત્યાં અટકવાનું નથી. જોબની અંદર એક ટાઈમ કે એક ફેઝ એવો આવશે જ્યારે તમારે ડિગ્રીની જરૂર પડશે. એ ટાઈમે જો તમે ડિગ્રી કરવાનું વિચારશો તો પાછું શૂન્યથી ચક્કર ચાલુ કરવું. એના કરતાં તમે ડિગ્રી કરવાનું સ્ટાર્ટ કરી દો અને સાથે સાથે તમારી જોબ કરી. ઘણી બધી કોલેજ એવી છે કે જે ડિગ્રીની સાથે જોબની પરમિશન આપે છે, ઘણી બધી એવી કોલેજ છે કે જે જોબની પરમિશન નથી આપતી. તો કંઈ વાંધો નહીં, 3 વર્ષ ડિગ્રી કર્યા પછી એનાથી પણ સારી જોબ મળશે અને જે 3 વર્ષની તમારી સેલરીનો ગેપ હતો એ પૂરો થઈ જશે. તો તમે સારી કોલેજમાંથી ડિગ્રી કરશો તો શોર્ટ ટર્મ પીરિયડ માટે સેલરી ઉપર ફોકસ ના કરીને એક ડિગ્રી ઉપર ફોકસ કરવું જોઈએ, એવું મારું પણ આની અંદર માનવું છે.